જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કમ્ફર્ટ ઝોન કોને કહેવાય એ જોઈએ. કમ્ફર્ટ ઝોન એટલે આપણા જીવનની એવી સ્થિતિ કે જે આપણને માનસિક રીતે શાંતિ હોય, પછી કંઈક આપણા હૃદયમાં કંઈક કરી બધાની કોઈ ઝંખના ના હોય, સવારે મન ભાર તારે ઉઠવાનું, એ જે સ્થિતિ હોય એને કહેવાય કમ્ફર્ટ ઝોન. જ્યાં તમારા પર કોઈ જવાબદારી ના હોય. હવે કમ્ફર્ટ ઝોનમાં જે વ્યક્તિ રહેતું હોય એ સફળતા મેળવી શકતું નથી અને શું થાય, આળસુ થઈ જાય. આળસ એ મોટા મોટી સફળતામાં અવરોધ ઊભો કરે. એટલે કમ્ફર્ટ ઝોન તમને આળસુ બનાવી દે. પણ જ્યારે કંઈક કરી બતાવવું હોય ત્યારે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડે. જેમ કે આપણી જીવસૃષ્ટિ છે, એમાં જેટલા બી પશુ પક્ષી છે એમાં બચ્ચા મોટા થાય એટલે છૂટા મળી જાય. મનુષ્યને કેવો છે કે વળગી રાખે કે મારા છોકરા કે મારી છોકરીને હું આ જ કરાવીશ, હું અહીં નહીં જવાનું, તારે આ નહીં કરવાનું, તારે કેવું જ કરવાનું. સ્વતંત્રતા છીનવાઈ જાય છે. પણ જ્યારે ગામડાનો એક છોકરો કે છોકરી પોતાનું ઘર છોડી અને બહાર જઈને જો પાયલોટ બની જતા હોય, તમારા આદિવાસી ઇલાકાની મહિલા છે કે પાયલોટ બની છે, પછી દ્રૌપદી મુર્મુ એ બધું રાજકારણમાં જતા હોય તો એમને પણ કમ્ફર્ટ ઝોન છોડ્યો છે. એટલે કંઈક કરી બતાવવું હોય તો આપણે કમ્ફર્ટ ઝોન છોડીને બહાર જવું પડે. સપના પૂરા કરવા હોય તો ઘર છોડીને જવું પડે, બાકી ઘર તો ખાલી ઊંઘ જ પૂરી થશે, સપના પૂરા થાય નહીં. અને સપના પૂરા કરવા ઘરેથી કરવું હોય તો ઊંઘ છોડવી પડશે. જેમ કે અહીંયા નવા સ્ટુડન્ટ આવ્યા છે, ખાસ એમના માટે કે ઘરે પોતાના માતા પિતાની છત્ર છાયામાં રહેતા હતા, જ્યારે મન ફાવે ત્યારે ઉઠવાનું 9 વાગે 10 વાગે. અને અહીંયા આવ્યા એટલે હવે નિયમો થોડા ચેન્જ થશે. તમારું જે કમ્ફર્ટ ઝોન હતું એનાથી તમે થોડા દૂર થઈ ગયા. એટલે સવારે પહેલા તો ઉઠવાનું, યોગા કરવાના, ટાઈમ ટુ ટાઈમ જે ટાઈમ ટેબલ આપ્યું છે એને ફોલો કરવાનું. એટલે તમને અઘરું લાગશે પણ સફળ એ થાય છે જે કમ્ફર્ટ ઝોન છોડી અને અનકમ્ફર્ટ ઝોનને સિલેક્શન કરે. અસ્તુ છે.